તો હવે અત્યારે ટુકડો આવવો જોઈએ. તો બે બેન તૈયાર થઈ ગઈ છે અને પપ્પા અને અમારો મિત્ર બે છે ને મૂકવા આવ્યા છે. હાલો તો ડ્રાઈવર ગયા છે સારું હાલવાની જગ્યા સિટીમાં વાંધો જ આવે. ફૂલ જગ્યા છે. કેવો ભાઈ કેવો મજા આવે તમારા કેવો ચાલ્યો નહીં હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં તો બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ ને. જોવાય મસ્તના સવારમાં વહેલા ઉઠી ગયા છે ને અત્યારમાં તમને દેખાતું છે કે આવું શું જાય છે, ઝાકળ જાય છે ને અંધારામાં બનાવી છે. અને વાગ્યા છે જો 6 વાગી ગયા છે. 6 વાગી ગયા છે. ઉઠ્યા તો બહુ વહેલા અને અત્યારમાં જવાનું છે અમારે રાયડી ગામ છે ને ત્યાં. તો ત્યાંથી ટુકડો આવશે એટલે એમાં જવાનું છે બહાર. તો જવાનું છે બહાર ગામી. તો તમને વિડીયો જોતા જજો એટલે તમને બધાને ખબર પડી જાય કે ક્યાં જવાના છે. તો આજ 3જું નોરતું છે અને અત્યારમાં જો નીકળવું છે હમણાં. હાલો કાંઈ હે ને પહેલાં તો ટુકડો આવે છે બસ. તો પહેલાં ત્યાં ભાગી. અહીંયા તો બધા ઝાકર આવી ગયો, જાવું દેખાય છે બધું એટલે નહીં દેખાય બરોબર. હાલો તો કાંઈ ભાગી. ફેમિલી જો આવી ગયા છે રાયડી અને અત્યારે ટુકડાની વાટે છે. ટુકડો હવે આવવો જોઈએ કે વાગી ગયા છે 6:20 થઈ ગઈ છે. તો હવે અત્યારે ટુકડો આવવો જોઈએ. તો બે બેન તૈયાર થઈ ગઈ છે અને પપ્પા અને મારો મિત્ર બે છે ને મૂકવા આવ્યા છે નહીં બે મૂકવા આવ્યા ને એટલે ટુકડાની વાટે છે. ટુકડો આવે તો પછી નીકળી. ફેમિલી જો ટુકડો આવી ગયો છે અને ટુકડામાં બેસી ગયા છે તઈની બેન ભાઈ. જો બેન રોવા બે ગયા. હાલો તો હવે હે ને ડ્રાઈવર ગયા છે ચા પીવા. અહીંથી એને ચાની એક હોટલ છે ઓલી બાજુ દુકાન છે એટલે ત્યાં ચા પીવા ગયા એટલે ટુકડો આવી ગયો છે ને હવે ભાગવાનું છે. જો આવી ગયા છે રાજકોટમાં અને રાજકોટમાં આજે જો આવ્યા છે અત્યારે ઉતરા ટુકડામાંથી અને અહીંનું ટ્રાફિક ને બધું અલગ છે. અત્યારે જવાનું છે મારા મામાની ઘરે. તો મામાના ઘરે જવાનું છે. તો હવે બધા અત્યારે તો કામે હોય, અત્યારે કોઈને આપણે હેરાન ન કરાય. રિક્ષા બદલી લે, રિક્ષા ભર્યા છે. ફેમિલી આવી ગયા છે જો મામાના ઘરે. મામાનું મકાન છે. હાલો અંદર જઈ રાયડું નાખે. ફેમિલી જો આવી ગયા છે મામાના ઘરે અને થાકી ગયા કે બસમાં બેઠા બેઠા ઓમ થાકી ગયા. ઓમ નથી થઈ ગયા બેન એટલે ચા પીવો છે. ચા બને છે. તો ફેમિલી જો ચા આવી ગયું છે મસ્તનો અને નોટ ચાલે એટલે વાટકામાં ચા પીવું છે. ચા પી લો. ફેમિલી જો આપણે હે ને દાસી માસીના ઘરે તે ભાઈ જો ગાડી હાકે. ફેમિલી જો આપણે દાસી આયા માસીના ઘરે તે જો ભાઈ ગાડી હાકે. ટ્રાફિક તો કેટલી બધી ટ્રાફિક છે. અમે ને ભાઈ બે જઈએ. હવે તો ટ્રાફિક માંથી ત્યારે આપણે નીકળી જાય. ટ્રાફિક તો બહુ છે કા ભાઈ? હાલવાની જગ્યા નથી. સિટીમાં વાંધો જ આવે. ફૂલ જગ્યા છે. આવી ગયા છે માસીના ઘરે અત્યારે અને ટ્રાફિકમાં નીકળીને અત્યારે માન મને ભૂગ્યા છે. અમને અમારું મન જાણે છે એમ થઈ જાય ગામડામાં જ રહેવાય અને ન હોવાય. અને માસી વાત કરે છે કે ફોનમાં કે મમ્મી આવી રહે એટલે તો બસ જો ઘડીક વાર માસી ઘરે આવ્યા બેહી
અને આપણા માસીના ઘરે આવ્યા હતા તો ભાઈ મીંડું રમાડવા મીંડો જો જો કેવું અસર હે કેવું મસ્ત હે કેવું મસ્તીનું છે કેવું ભાઈ કેવું મજા આવે તમારા કેવું અસર હે નહીં અસર છે હો. મસ્તીનું છે કરતી નથી કાંઈ મને બીક લાગે હું કાઈ નું અડું કેવું દેખાય? એ ભાઈ ગયું આપણે નથી રમાડે તો જો ભાઈ રમાડે ફેમિલી આપણે જો રાજકોટમાં આવ્યા તમને બધાને ખબર જ છે અને અત્યારે આવ્યા છે અમારો માસિયાર છે અને અમારો મામાનો છોકરો છે બે ભાઈઓ જ છે અને આવ્યા છીએ અત્યારે આમ કંઈક ડિલિવરી આમ પાર્સલ કંઈક દેવા આવ્યા છીએ જાજી તો ખબર નથી એટલે જાય છીએ તમે બધા જોયા રાખજો ને ભાઈને રહેજો અત્યારે નીકળ્યા છે ભાઈને રાજકોટમાં હે આ શું છે અને તમને એક વસ્તુ કહી દઉં કે ભાઈ છે ને યુટ્યુબ ચેનલ ખોલી છે તો લિંક નાખી દઈશ સબસ્ક્રાઈબ કરી દેજો જો મોટા અમન ઘરે આવી ગયા ને અહીંયા જો અમારો વિડીયો હાલે ન જોયું હોય તો જોતા હો કારેલાની રેસીપીનો વિડીયો બહુ મસ્ત છે જોતા હો ફેમિલી જો આપણે આવ્યા છીએ ત્રીજા માળે અને મામાનું મકાન બહુ મોટું છે એટલે ત્રીજા માળે આવ્યા છીએ અને જો અહીંનો તો નજારો કેટલો અલગ છે ઓમ છે કે અહીંયા ખુલ્લી હવા તો ન મળે પણ ઓમ અહીંયા બધું મસલ દેખાય ખરી જોવો તમે બધા કેટલું મસ્ત લાગે અમારે તો અહીંયા બે ઊભા રહી ગયા છે ને એક અહીંયા માથે ચડી ગયા છે એટલે બસ જો અત્યારે અહીંયા ઘડીક વાર આવ્યા હતા જોવા કે કેવું મસ્તીનો નજારો છે આપણે તમે ગામડાના તો બધા નજારા જોયા હોય પણ સિટીનો નજારો કેવો હોય એ તમને બધાને બતાવ્યું હતું એટલે જો માથે આવ્યા અને બધો નજારો મસ્તીનો તમને બધાને બતાવી દીધો છે તો હવે જવાનું છે હેઠે અમારે અને અમારે બે બહેનોને જવાનું છે અમારા માસીના ઘરે એટલે હવે જાય છે એ માસીના ઘરે અને આપણે રહેવાનું છે અહીંયા ઘરે એટલે બસ જો એવું બધું છે અને હજી સાંજે આજે ત્રીજું નોરતું છે એટલે જવાનું છે ગરબી જોવા કે અહીંના નોરતા કેવા થાય છે ને એ જોવા જવાનું છે એટલે હે ને બસ જો સાંજે જવાનું છે તો એક વિડીયો તો નહીં થાય આપણે બે વિડીયો બનાવવા જોઈએ કે બે બ્લોગ બનાવવા જોઈએ કે હે ને પાઠ આપણે બીજો બનાવવો જોઈએ એટલે તો બસ જો અત્યારે ધાબા ઘડીક વાર ધાબા ઉપર આવ્યો છે ને નજારો મસ્ત છે હાલો ભાગી હેઠે આવે જો અત્યારે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને ઘરેથી નીકળી ગયા છે અત્યારે આવ્યા હતા અહીંયા ખોડિયાર હોટલે ચા પીવા બહુ મસ્ત ચા હતી મજા આવી અને અત્યારે જો જવાનું છે પહેલાં તો ગાડી બદલાવા જવાની છે અમે ડિસ્કવર લઈને આવ્યા છે અને ડિસ્કવર છે જો આવ્યું આ ગાડી લઈને આવ્યા છે અને હવે અહીંથી બદલાવાની છે અમારે ગાડી બીજી તો હાલો ભાગીએ જો ગાડી લઈ લીધી છે બદલાવી નાખી છે સ્કૂટી લઈ લીધી છે લઈ લીધું છે અને હવે જઈશું રામનાથપુરાના મેલેડીમાં પાસે અને આવું તમને નથી બતાવું થોડું જે અહીંયા હાથ આડો રાખ્યો કે હવે એમાં તમે બધા સમજી ગયા એટલે હાલો જો હવે જઈશું રામનાથપુરાવાળા મેલેડીમાંના મંદિરે તો હાલો ભાગી અને બસ આ બીજો વિડીયો આપણે બનાવવો જોઈએ તો બસ આ વિડીયો બસ અહીંયા સુધી છે બીજો આના પછીને પાઠ આવે જોવાનું તમે ભૂલતા નહીં અને હાલો હવે જઈશું રામનાથપુરાવાળા મેલેડીમાંના મંદિરે